जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું ઢોસા બોંડા। તો આપણે બટાકાવાળા બનાવીએ છીએ, આપણે બધા જ વડા ખાઈએ છીએ, પણ આજે જો ઢોસા ખાઈને કંટાળી ગયા ને તો આજે કંઈક આપણે નવું બનાવીશું। આજે આપણે ઢોસા બોંડા બનાવીશું। એના માટે મેં અહીંયા 500 ગ્રામ બટાકા લીધા છે। વચ્ચેથી કટ કરી લેવાના, જો મોટા બટેકા હોય તો વચ્ચેથી કટ કરી લેવાના। તો બટેકા કટ કરીને આપણે રેડી કર્યા છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું। અત્યારે મીઠું એડ કરવાથી બટેકા ફીકા નથી લાગતા અને ટેસ્ટમાં બેસ્ટ બને છે મસાલો આપણો। તો બટેકાને આપણે બોઇલ કરવા મૂકી દઈશું। તો બટેકા બોઇલ થાય ત્યાં સુધી આપણે અહીંયા સાંભારની ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો ડુંગળી, બટાકા, આદુ અને મરચાં લીધા છે અને ધાણા લીધા છે। તો બટાકા આપણા બોઇલ થઈ ગયા છે, તો બટાકાને આપણે છોલી લઈશું। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ પસંદ આવે છે આપણને। તો બટેકા ઠંડા પડી ગયા છે, તો આપણે છોલીને રેડી કરી લઈશું અહીંયા। તો બધા જ બટાકાને આપણે આ રીતે છોલી લેવાના છે। છોલી અને બટાકાને સરસ આપણે મેશ કરી લેવાના છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય ને તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો આપણે હવે મસાલો બનાવીશું। પેન ગરમ કરવા મૂકીશું। જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું, રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું। અડધી ચપટી જેવી આપણે હિંગ એડ કરીશું। હિંગ એડ કરવાથી આપણું ડાયજેશન પણ સારું રહે છે, હેલ્થ માટે ખૂબ સારી છે, તો અવશ્ય એડ કરજો। અહીંયા આદુ ને મરચાં જે આપણે કટ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી લઈશું। થોડાક આપણે 10 થી 15 મીઠા લીમડાના પાન એડ કરીશું। મીઠો લીમડો ખાવામાં ખૂબ સારો હોય છે, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તો અવશ્ય ખાઓ, ખૂબ જ સારો છે હેલ્થ માટે। તો અહીંયા મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે, તો આપણે જે બટાકા મેશ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું। પહેલાં આપણે મીઠું એડ કર્યું હતું, તો ધ્યાન રાખીને અહીંયા મીઠું એડ કરવાનું છે ટેસ્ટ પ્રમાણે। તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું। આ મસાલો થોડો સ્પાઇસી હશે તો વધારે સારો લાગશે। અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે બાકીના મસાલા એડ કરીશું। 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું। આમચૂર એડ કરીશું। અહીંયા જો તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો। અને થોડાક આપણે ધાણા એડ કરીશું। ધાણા પણ આંખ માટે ખૂબ જ સારા હોય છે, ડાયજેશન માટે, સ્કિન માટે, તો અવશ્ય એડ કરજો, ખાજો। તો બધી જ વસ્તુને આપણે બધા મસાલા સાથે સરસ મિક્સ કરી લેવાનું છે અને એક પ્લેટમાં કાઢી લઈશું, તો ઝડપથી ઠંડુ પડી જાય। તો બધો મસાલો મેં અહીંયા પ્લેટમાં કાઢી લીધો છે। તો આપણે હવે સંભારની તૈયારી કરીશું। આજે આપણે એવો સંભાર બનાવીશું કે નથી આપણે અહીંયા દાળની જરૂર પડવાની, ફટાફટ બની જશે અને હેલ્ધી પણ છે અને એટલો ટેસ્ટી પણ લાગશે તમને। તો અહીંયા આપણે જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું પેનમાં। ઓઇલ ગરમ થાય એટલે રાઈ જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું। અહીંયા પણ આપણે આદુ મરચાં એડ કરીશું, મીઠા લીમડાના પાન, 2 લાલ સૂકા મરચાં અને સારી રીતે આપણે શેકવા દઈશું। 1-2 મિનિટ શેકાય પછી એક મીડિયમ સાઇઝની મેં અહીંયા ડુંગળી લીધી છે, એને પણ સારી રીતે આપણે શેકી લઈશું। ડુંગળી શેકાઈ જાય પછી આપણે 2 મીડિયમ સાઇઝના અહીંયા ટમેટા લીધા છે, ટમેટા 2 લેવાના, ડુંગળી 1 લેવાની। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીંયા અને સરસ આપણે એને પાકવા દેવાના છે। તો 2 થી 3 મિનિટ ટામેટા પાકી ગયા છે, તો આપણે મસાલા એડ કરીશું। મસાલામાં ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને અહીંયા આપણે ગરમ મસાલો પણ એડ કરીશું। અહીંયા આપણે સાંભાર મસાલો પણ એડ કરી લીધો છે। બધા જ મસાલાને સરસ આપણે મિક્સ કરી લઈશું। કોઈ મસાલો તમે અહીંયા ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। થોડુંક આપણે ગરમ પાણી એડ કરવાનું, મસાલા બળી ના જાય અને સરસ શેકાઈ જાય। તો મસાલા આપણા સરસ અહીંયા શેકાઈ રહ્યા છે, તો અહીંયા આપણે ગરમ પાણી એડ કરવાનું છે, ધ્યાન રાખજો। જો તમે મારા વિડીયો જોતા હશો રેગ્યુલર તો તમને ખબર હશે કે હું દરેક વસ્તુમાં તમને ગરમ પાણી એડ કરવાનું કહું છું। એટલા માટે કહું છું કે ટેસ્ટ અને ટેમ્પરેચર બંને જળવાઈ રહે છે અને ખૂબ સારી રેસીપી બનીને આપણી તૈયાર થાય છે। તો અહીંયા આપણે ચણાનો લોટ લેવાનો છે 2 થી 3 ચમચી જેવો, અને થોડુંક આપણે પાણી એડ કરીને એની સ્લરી બનાવવાની છે ચણાના લોટની। અહીંયા આપણે દાળ વગરનો સંભાર બનાવીએ છીએ એટલે આ રીતે જ બનાવવાનું અને ફટાફટ બની જશે, ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો। તમે આ સાંભાર બનાવશો તમને બિલકુલ ખબર નહીં પડે કે આપણે અહીંયા દાળ વગરનો સાંભાર બનાવ્યો છે અને ચણાના લોટમાં પણ પ્રોટીનની સારી એવી માત્રા હોય છે। તો ફટાફટ ક્યારે આપણે ખાવાની ઈચ્છા થાય ઇડલી સાંભાર અથવા તો ઢોસા, તો ફટાફટ આ સંભાર બનીને તૈયાર થઈ જાય છે। જો કોઈ વેજીટેબલ્સ તમારે અહીંયા એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ ડુંગળી ટામેટા તો દરેકના ઘરે હોય એટલે મેં તમને આ સાંભાર બતાવ્યો છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। અહીંયા આપણે 1 થી 2 ટુકડા જેટલી, 2 ઇંચ જેટલી આપણે આંબલી લેવાની છે। જો તમારે આંબલી એડ ના કરવી હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ લીંબુનો રસ તમારે એડ કરવો હોય
તો ગેસ બંધ કર્યા પછી જ એડ કરજો, તો ટેસ્ટ બહુ જ સારો આવશે. તો તમે જોઈ શકો છો આપણે સ્લરી પણ એડ કરી દીધી છે અને 2 થી 3 મિનિટ આપણે એને ઉકાળીશું. તો અહીંયા મેં ઢોસાનું બેટર લીધું છે. એને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે મેં એને મિક્સ કરી લીધું છે. તો આ પ્રમાણે આપણું બેટર હોવું જોઈએ, એકદમ રેબિન ટાઈપ. આપણો મસાલો પણ અહીંયા ઠંડો પડી ગયો છે. તો મીડિયમ સાઇઝના તમને જે પસંદ હોય એ પ્રમાણે નાના મોટા બોલ્સ બનાવી શકો છો. તો અહીંયા હું આજે આ સાઇઝના બોલ બનાવું છું, કેમ કે આપણે ઢોસા બોંડા બનાવી રહ્યા છે, તો થોડાક મોટા જ બનાવીશું. તો મેં બનાવીને રેડી કરી લીધા છે. જો બાજુમાં આપણો સંભાર પણ અહીંયા રેડી થઈ ગયો છે. તેલ ગરમ કરવા મેં પહેલેથી મૂકી દીધું હતું. તો આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એને આપણે જે ઢોસાનું બેટર છે એમાં મિક્સ કરવાના છે અને હળવા હાથે આપણે ઉપાડીને ઓઇલમાં એડ કરવાના છે. જો તમારી પાસે નોનસ્ટિકનું પેન હોય તો નોનસ્ટિકનું પેન એડ કરજો અને તેલ એકદમ વધારે જ ગરમ હોવું જોઈએ. આનું ખાસ ધ્યાન રાખજો. માફ કરજો મને, તમે બધા મારો અવાજ ખરાબ છે તો તમને સાંભળવામાં તકલીફ પડતી હશે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના આપણા ઢોસા બોંડા પાકી રહ્યા છે. તો આપણે સાઈડ ચેન્જ કરી લીધી છે. આપણે હવે એને પ્લેટમાં નીકાળી લઈશું. આપણે ડેલી બેઝ ઉપર ઢોસા તો દરેકના ઘરે બનતા જ હોય છે, પણ આવું કંઈક અલગ બનાવીએ તો કંઈક અલગ બી લાગે છે અને ખાવામાં પણ મજા આવે છે. તો બોંડા પણ આપણા બની ગયા છે, આપણો સાંભાર બની ગયો છે. ચટણી પણ બનાવીને મેં રેડી કરીને રાખી હતી. તો અહીંયા આપણે ચટણી પણ સર્વ કરી લઈશું. અહીંયા આપણે લસણની ચટણી પણ સર્વ કરી લઈશું અને થોડીક ડુંગળી પણ કટ કરી લઈશું. તો ફાઇનલી આપણી મસ્ત મજાના ઢોસા બોંડા અને સંભાર સાથે ચટણી સાઉથ ઇન્ડિયન ડિશ બનીને તૈયાર થઈ ગઈ છે. આવી નવી રેસીપી જોવા મારી સાથે બન્યા રહેજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.